નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, જે ટેટ અને ટાટની ભરતી પ્રક્રિયા શરૂ થયેલી છે, અન્ય જે બી ભરતી પ્રક્રિયા શરૂ થયેલી છે, તેના માટે એક તો આપણે મન મક્કમ રાખવાની અને બીજું તો આપણે થોડી અંદરથી મજબૂત રહેવાની જરૂર છે. કારણ કે ક્યારેક એવું થાય કે પ્રોસેસ છે એ થોડી ધીમે હોય તો જે ભરતી પ્રક્રિયા છે એ થોડી મોડી પણ શરૂ થાય. એટલે કોઈ બી તમે ટેન્શન લીધા વગર જે આ પ્રક્રિયાઓ છે એ એકવાર પૂરી થવા માટેની રાહ જોઈ અને પછી આગળ તમે થોડી બી ટેન્શન લીધા વગર આની રાહ જોજો. એનું એક સરસ મજાનું ઉદાહરણ દઉં. અત્યારે હું જે તાલુકામાં મતલબ કે જે જિલ્લામાં છું, દાહોદમાં, એ દાહોદમાંથી જે આપણા સૌરાષ્ટ્ર બાજુના મિત્રો છે, જેમ કે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, એ બધા જે મિત્રો છે એ અહીંયાથી એટલા કંટાળી ગયેલા. અમુક મિત્રોએ શું કરેલું છે કે જે 2022-23ની જે ભરતી આવેલી હતી, તો એ ભરતીમાં ફોર્મ ભરવા માટે પહેલા એવું હતું, ત્યારે 2022-23ની વાત કરું તો જેને ફોર્મ ભરવું હોય, એટલે કે 6 થી 8માં જવા માટે જેને ફોર્મ ભરવું હોય એને એનઓસી નતા આપતા, એને સીધું રાજીનામું મૂકવાનું હતું. એટલે મારે અહીં દાહોદની જ વાત કરું તો 4-5 મિત્રો એવા છે કે જેણે એટલું હિંમત રાખી અને રાજીનામું આપી દીધું. અને 22-23માં અત્યારે જે મિત્રો સૌરાષ્ટ્રમાં હતા એ મિત્રોને ત્યાં નોકરી મળી ગઈ છે. એટલે કે રાજકોટમાં છે, કોર્પોરેશનમાં બી નોકરી મળી ગયેલી છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે તમે જે કોઈ બી કાર્ય કરો તો એનું ફળ અવશ્ય જ મળે છે. એ વાત તમને એટલા માટે જણાવું છું કે જ્યારે આ લોકોએ એનઓસી માટે રાજીનામું આપવું પડેલું, તો આ રાજીનામું આપ્યા પછી પણ એ લોકોને કમસે કમ 1 વર્ષ જેવું બેસવું પડેલું હતું ઘરે, અને પછી આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. 1 વર્ષ નહીં તો 7 મહિના જેવું તો હતું જ. તો આ ગાળો એમના માટે ખૂબ અઘરો હતો, કારણ કે એ નોકરી કરતા હતા, સરકારી નોકરી કરતા હતા, અને પછી એ સરકારી નોકરી બંધ થઈ ગઈ અને પછી એના માટે આજે બીજી નોકરી માટેની રાહ જોવીને મિત્રો, આ રાહ એના માટે ખૂબ જ મતલબ કે નહીં ટેન્શન વાળી, પીડાદાયક એવી હતી. પણ ઘણા મિત્રોના મેં એવી રીતે પણ એના રિવ્યુ જોયા છે કે એટલી રાહ જોયા પછી અત્યારે એવી નિરાંતની શ્વાસ લે છે. એટલે કે જ્યારે જેટલું આપણને મોડું મળે એટલું જ મીઠું મળે. એટલે કે જેટલું આપણને મોડું થાય છે આપણા ફળ આપવા માટે, એ ફળ એટલું જ આપણને મીઠું મળવાનું છે. એટલે ખાલી અત્યારે તમને તમારે પાસે એટલે જ આવેલી કે જે મિત્રોને કોઈ ટેન્શન હોય કે ભરતી ક્યારે થશે આ તે, તો આગળનો મેં વિડીયો બનાવેલો છે કે ભરતી પ્રક્રિયા છે એ શરૂ થવાની નજદીક છે. કારણ કે અમુક જે બદલી કેમ્પો છે આ તે નજીક આવેલા છે, તો એના પછી તરત ભરતીનો પ્રોગ્રામ આવે જ છે. એટલે મિત્રો, ટેન્શન રાખ્યા વગર તમે જો કોઈ બીજી જે એક્ઝામો છે એની તૈયારી કરતા હોય એ બી કરજો. એક ટ્વિટરમાં કે ફેસબુકમાં મેં જોયેલું કે એ બેન એવું કહેતા હતા કે 14 વર્ષથી અમે ખાલી સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરેલી છે, હવે હું થાકી ગઈ છું. મિત્રો, 14 વર્ષ એટલે બહુ બધો સમયગાળો કહેવાય. 14 વર્ષથી બેન તૈયારી કરતા હતા અને પછી છતાંય જો નોકરી ન મળે તો હતાશ તો થવાય જ. પણ આપણા માટે એટલો બધો સમયગાળો તમારો નહીં લે, અને લગભગ આ ઓક્ટોબરમાં જે આ ભરતી પ્રક્રિયા જિલ્લા ફેર સુધીની પૂરી થઈ જાય એટલે પછી આગળ ભરતી પ્રક્રિયા શરૂ થશે. એકવાર બદલી પૂરી થઈ જાય પછી વાંધો નહીં આવે. એટલે જે મિત્રો મારા થોડા નિરાશ થઈ ગયા છે એને ફરીથી કહી દઉં કે નિરાશ થવાની જરૂર જરાય નથી. કારણ કે આપણા માટે જે ફળ છે એ મીઠું મીઠું મળવાનું જ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, મોટિવેશનલ થોડુંક થઈ જવાનું, મોટિવેટ થઈ જવાનું, કારણ કે એ જ આપણી જિંદગી છે. આ નહીં તો કોઈ બીજું કઈ બી પગથિયું તો રાખવાનું જ. મિત્રો, આજનો વિડીયો સુધી જ. ગમ્યો તો લાઈક કરો, શેર કરજો મિત્રો સાથે, અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.